સરસ મજાનો આઇલેન્ડ છે, ચોખ્ખું એકદમ નેટ એન્ડ ક્લીન. એમ તમને કહેવાય ને કઈ કચરો બી નહીં મળે. દીપાભાઈ બીજાની બેગ લઈને આવ્યા હતા અને પેલા હેન્ડ બેલ્ટ બાંધ્યો ને કોરલમાં બેલ્ટ, બરોબર તો બેલ્ટ ખોઈ નાખ્યો. કરશનભાઈ શું થયું? બીક લાગી. આના દર્શન કરાવી દઈએ અને અહીંયા અમે બધા ભેગા થઈને આપણી સેકન્ડ ઘરવાળી હોય એને મિયા નોય કહેવાય. મિયા વાળી મિયા. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? સુપ્રભાત બધા માટે, જય શ્રી કૃષ્ણ. આજે છે થાઈલેન્ડનો ત્રીજો દિવસ અમારો. આજે અમે ઉઠી ગયા છીએ 9 વાગ્યા હતા અહીંના, અને આપણે ઇન્ડિયાના ઘડિયાળમાં દેખાય 7:30 વાગ્યા છે, 7:45 જેવું થવા આવ્યું છે. એટલે ઇન્ડિયા કરતાં અહીંયા 2 કલાક જેવું આગળ છે. આજે રાત અમારી એવી રહી કે અહીંયા અવાજ હતો. આ રોડ ઉપર જુઓ ખાલી 60ની તો અંદરની સ્પીડ લિમિટ 60 છે અહીંયા અંદરના રોડ ઉપર. એટલે રાત્રે જે બાઇકો જતા હતા ભાઈ, જે બાઇકો જતા હતા આમ 60 જતા હતા. અને અવાજ તો જે આવો અવાજ થાઈલેન્ડમાં રાત્રે 9 વાગ્યા પછી જ નાઇટ લાઈફ ચાલુ થાય અને સવાર સુધી. એમ સવાર પબ્લિક બધી અહીંયા આગળ દોડમ દોડ, મજા ક્લબો. અમે કંઈ જોયું નહીં પણ જોઈશું કેવું છે કેવું નહીં બતાવીશું. અહીંયા આગળ ટ્રકો બી પેલા સામે પડ્યા ને. હા, પાછળ ખુલ્લું હોય ને આગળથી આમ 4 સીટ વાળો પેલા નાના ટ્રક કહેવાય ને એવું હતું. એવું બધું બહુ જ અહીંયા. તો આજે જવાના છીએ અમે. કઈ જગ્યાએ જવાના છીએ તમને પૂછ્યું. આજે ક્યાં જવાનું છે આપણે? તો જોઈએ કેવી મજા આવશે, અને બ્લોગમાં બન્યા રહેજો તો તમને બતાવીશું કેવી મજા આવશે. એમ શું કહેવું છે તારું? બસ હવે જવાનું છે એટલે બધું બેગો ખોલી હતી. આજે હેતલનો ડ્રેસ આવો છે કંઈક. વાહ મારી ઢીંગલી વાહ. મારું બતાવી દો બરોબર છે. એમ કહે છે કરણભાઈ કેવા લાગતા હતા. કરણભાઈ આવા લાગે છે. ચડ્ડો પહેર્યો છે કરણભાઈ. તો ભાઈ આજે કોરલ આઇલેન્ડ બતાવીશું, મજા આવશે. ત્યાં આગળ રાઈડો જોઈએ. કરવાની ઈચ્છા તો નહીં, બીક લાગે છે કેમ કે હમણાં ઇન્સિડન્ટ જે બધા થવા માંડ્યા છે કે સિમલામાં પેલું જીપ લાઈન ઉપરથી એક છોકરી પડી ગઈ હતી. અહીંયા બી એવું થયું. ગોવામાં પેલું થયું હતું કંઈક પેલું પેરાગ્લાઇડિંગમાં. એટલે ચિંતા તો થાય કે ભાઈ આપણા જીવ ઉપર આવે એટલે કેવી બીક લાગે. એટલા માટે આજે વિચારીએ છીએ કરવું ના કરવું ત્યાં જઈને વાત. તો બન્યા રહેજો. અને હજી તો નાસ્તો કરવા જવાનું છે ને. એમ કે નાસ્તામાં ખમણ હોય છે, વણેલા ગાંઠિયા હોય છે. અહીંયા એમ કે ગુજરાતી હોટલો જ વધારે છે. એટલે એમની હોય પણ આપણી ગુજરાતી બી બહુ છે. એમ શું કેવું? હા, રાત્રે બી એને શું ખાધું તે બતાવ્યું તું? મેં નતું બતાવ્યું, ભૂલી ગઈ કે થાક લાગે તો બહુ. કાલે બી સારું હતું જમવાનું, એટલે હવે તો બતાવીશું જ રોજ, એટલે મજા આવશે એમ. બ્લોગમાં બન્યા રહેજો. ખરેખર બહારની ટ્રીપ અમે પહેલી વાર કરી છે ને ભગવાન કરે ભવિષ્યમાં દરેક માણસ આપણો કરે બહારની ટ્રીપ. તો અમે નીચે આવી ગયા છીએ, નાસ્તો કરવા જવાનું છે. અને આવી રહી અમારી હોટલ ગોલ્ડન સ્ટાર 2 છે, અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે નીચે. સરસ મજાનું વિધર છે ભાઈઓ, અને બહુ સરસ છે. અમને સ્વિમિંગ પુલ એટલે આ બી અચ્છા. આ આપણા ગુજરાતી છે સુરેશ કાકા, જે અહીંયા રહે છે. સુરેશ કાકા અહીંયા જ રહે છે. કેવું અહીંયા ગમે કે ઇન્ડિયા? અહીંયા જ ગમે ને. તમે કાલે આવ્યો છો, તમને ક્યાં ગમે છે? અહીંયા ના કીધું કે ભાઈ અહીંયા આગળ દીપ અંકલ પૂછ્યું ને, હા, દીપો પાછું જવાનું મન નથી થતું. મેં 2 મહિનાના વિઝા છે સ્ટેમ્પ ને 2 મહિના રોકાઈ જશે. અહીંયા આગળ રહો ને ભાઈ તો આયુષ્ય બીજું 20 વર્ષ વધી જાય. કાલે જ કીધું હતું ભાભીને. કરણભાઈ બીજી એક વસ્તુ મારે પૂછું. હા, કે આ બધા અમુક બધા યુટ્યુબર આવીને આની નેગેટિવ માર્કેટિંગ કરી ગયા છે. હવે તમે ભાભી સાથે આવ્યા છો તો ખરેખર જગ્યા કેવી છે ફરવાની? સારી બહુ છે. સરસ છે. કાલે મેં પહેલા જ કીધું હતું બ્લોગમાં કે ભાઈ હું એકલને લઈને આવું છું એટલે તમને નવાઈ લાગશે, પણ ખરેખર થાઈલેન્ડમાં ફેમિલી સાથે ફરાય એવું છે. અમુક હોય 1 કિલોમીટરનો એરિયા એવો, તો એના સિવાય આખું થાઈલેન્ડ સારું છે. ગુડ મોર્નિંગ ભાવેશભાઈ આવી ગયા છે. ભાવેશભાઈ ઉઠી ગયા છે જુઓ. એ તમે જ મોડા ઉઠ્યા. કાલ તો બધાને એમ કહેતા હતા. હા ના. ખરેખર બ્લોગ બનાવતા હતા ગેલેરીમાં. બરાબર કમ્પ્લીટ.
હા મેં ભાવેશભાઈએ મને એમ કીધું તો 8 વાગે તૈયાર થવાનું, બાકી બધા હજુ ઉતર્યા નહીં. અને ભાવેશભાઈ આજે મોડા જ ઉઠ્યા. અમે તૈયાર થઈ. ફોન કર્યો એમને તારીખે ભાવેશભાઈ ઊંઘી રહ્યા છે. પારુલભાઈ અહીંયા કામ નહોતા કરાવતા રેડી હે ભાવેશભાઈ, પારુલભાઈ અહીંયા કામ નહોતા કરાવતા. રસ્તો બધા સરસ મજાનો રસ્તા છે. જો અહીંયા અંદરના રસ્તા અને અહીંયા ક્લીન છે, બધું ચોખ્ખું છે. ક્યાંય તમને આમ બહુ ગંદકી જોવા ના મળે. બહુ પબ્લિક બી સારી છે. હજી તમે કોઈ અહીંયાના પબ્લિકને મળ્યા નથી, પણ સારી જ છે. તો હવે નાસ્તો કરવા જઈએ અને હવે નીકળીએ, કેમ કે પછી જવાનું છે કોરલ આઇલેન્ડ. અહીંયા આવે 3 તીકડી આવી ગયા છે ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. જૈસા દેશ વૈસા ભેસ. શું વાત કરો છો? કેવું નાઈટ કેવી રહી? નાઈટ જબરજસ્ત રહી. અને બાઈકોના અવાજ જોરદાર આવતા હતા. તમારા આવતા મને નહીં આયા. શું વાત કરો છો? શું ભાઈ જયભાઈ શું કહો છો? મજા તૈયાર એકદમ રેડી. રેડી? હવ ચાલો તો બ્રેકફાસ્ટ કરવા જઈશું બધા. હવે જઈએ નાસ્તો કરવા અને પછી દબાઈ નાસ્તો કરવાનો. તો ભાઈ પાછી ગેંગ બધી ભેગી થઈ ગઈ છે નહીં ધોઈને, અને હવે જઈશું અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે. ભાઈ અહીંયા છે ને કપડાં ધોવાનો રિવાજ નહીં, અહીંયા લોન્ડ્રી. અહીંયા આગળ લોન્ડ્રીમાં જ કપડાં ધોવાય, જાતે કોઈ ધોતું નહીં. 1 kg કપડા ઉપર 60 બાથ છે. અચ્છા, હા, બધે એક જ પ્રાઇસ. હા. તો અહીંયા આગળ છે ને લોન્ડ્રીમાં જ કપડાં ધોવાય. બધે લોન્ડ્રી છે, ત્યાં લોન્ડ્રી છે સામે. અને ભાઈ અહીંયા રસ્તા એટલા બધા ચોખ્ખા છે, સરસ મજાના. અને અમારા ઇન્ડિયન ટાઈમે એલાર્મ વાગી ગયું છે એમનું. અને અમે નાસ્તાની હોટલે આવી ગયા છીએ અને કંઈક કરે છે જે કેમેરો લે છે. અને બ્રેકફાસ્ટમાં જ ગાંઠિયા, ફાફડા, પૌવા, ડુંગળી ચટણી અને કચુંબર, સંભારો. શું છે, લઈ લીધું તે? હા, અને હવે હું લેવા ડીશ રેડી થઈ ગઈ છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ. તો એવું લાગે નહીં કે આપણા ફાફડા થાઈલેન્ડમાં અહીં ખાઈ રહ્યા છીએ. આપણા ગુજરાતી દિવસી એકદમ એમ. વાહ ભાઈ વાહ. તો અમે નીકળી ગયા છીએ કોરલ આઇલેન્ડ જવા માટે. બધા રેડી થઈ ગયા છે, નાસ્તો વાસ્તો કરીને આવી ગયા. અને થોડી ઉતાવળ, ફટાફટ. અને હા, મેં એક વસ્તુ સાંભળ્યું કે આજે તો 7 તારીખ છે, એટલે કાલે 6 તારીખે આપણે ઇન્ડિયામાં જીઓના બધાના સર્વર જતા રહ્યા હતા એવું અમે ફોન કર્યા હતા ઘેર, તો બધા એવું કીધું સર્વર જતા અને રહ્યા. અત્યારે હાલમાં બી થોડું ધીમું જ છે, એટલે ઘરે ફોન કરવા કાંઠા પડી ગયા છે. હા, અને અહીંયાથી અમે છે ને વાઈફાઈ કોલિંગ જ કરીએ છીએ, વોટ્સઅપ કોલ એમ. ને અમે અહીંયા આવીને સિમ લીધું છે, ને અહીંયા રોમિંગ કરાય એટલે છે. શાંતિ એમ. થાઈલેન્ડમાં સુરતભાઈ ટનાટનની મોજે મોજ. હા મોજ. ચાલુ રાખો સુરત કાકા, બાજુ પેવડો 2 શબ્દો કહું. બોલો, ચાલુ છે. થાઈલેન્ડ પતાયા આયા હોય તો સુરેશભાઈ ટનાટનની મુલાકાત કરો. ગોલ્ડન સ્ટાર રેસ્ટોરન્ટ, મોજે મોજ. મજા પડી જાય ભાઈ. આપણા દેશી માણસ મોજથી ફેવરે ખવડાવે, પીવડાવે, મોજ કરાવે લે. આના થાઈલેન્ડ એટલે સુરેશ કાકા. આ ટેગ લાગી ગયો. થાઈલેન્ડ એટલે સુરેશ કાકા. થાઈલેન્ડ એટલે સુરેશ કાકા. અને આઈ સુરેશ કાકા. તમે કાલે કેટલા વાગ્યા? અમે આયા હતા કાલે નહીં, આજે જ આયા છીએ 4 વાગે. બેગ નું કેવું રહ્યું? બેગનો તો અનુભવ વાત છોડી દો. ખરાબ રહ્યો? અરે જબરજસ્ત. બેગ ખોવાઈ ન. આપણે તો એરપોર્ટ ઉપર ચર્ચા નથી થઈ કે બેગ બદલાઈ ના જાય. હા, અને એમની જ બદલી કેમ ના? કાળી બેગો તો ના લવાય. અમે જે બેગ બદલી અને પછી બીજાના આલી ની લીધી. અને બહાર જુઓ, બહાર માહોલ આવ્યો છે ભાઈ. જય ભાઈ. હા ભાઈ. હવે પબ્લિક અહીંયાની દેખાય છે થોડી.
ભાઈ ફર્સ્ટ ક્લાસ દરિયા કિનારો અહીંયાથી દેખાય છે. અહીંયા પત્તાયા સિટી. વાહ ભાઈ વાહ 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 વાહ. ત્યાં આગળ બોટ ને સ્ટીમર ને બધું ત્યાં આગળ દેખાય છે ભાઈ. તો અહીંયાથી જવાનું છે વચ્ચે, ફોલો કરવાના છે ભાઈને. એ રહ્યા ભાઈ ધડાધડ જાય છે હો. આ પતાયા સિટી એટલું મોટું લખ્યું છે, સરસ મજાનું ભાઈ. શું કહો છો? અરે આમાં કહી દો એકવાર હેલો હેલો. હા, વેલકમ ટુ ગોવા સિંગમ. તો ભાઈ બહુ સરસ મજાનું અહીંયા વાતાવરણ છે. બધા દાવ બેગ ભૂલી ગયા પાછો બેગ પડ્યો. હા, શું કર્યું સુરેશ કાકા? કાલે એરપોર્ટ પર દીપાભાઈ બીજાની બેગ લઈને આવ્યા હતા. અને પેલા હેન્ડ બેલ્ટ બાંધ્યો ને કોરલમાં બેલ્ટ, બરોબર તો બેલ્ટ ખોઈ નાખ્યો પડી ગયો. લઈને આવજો પાછો, જો એના શૂટિંગમાં હાથમાં જોવો, હાથમાં જોવો. હાથમાં છે એમનો બેલ્ટ. કાલે બેગ ભૂલાઈ ગઈ હતી, આજે દીપાભાઈ બેલ્ટ ખોઈ નાખ્યો. શું નક્કી કર્યું છે કહી દેજો. એ મારે પેલા કેવું પડશે, બોટ મારતા આવડતા નહીં, એ વોક અમારા ગાડતા હે, બેલ્ટ ગીર ગયા. ગીર ગયા? અહીંયા ઇંગ્લિશ ચાલે. इंग्लिश तो हिंदी चाला. अरे बोला ओका चियो चुमाचियो भाटो. ચાલ આપણે બે બ્રિજ છે ભાઈ, અહીંયા બ્રિજ ઉપરથી જવાનું છે બોટમાં. બોટમાંથી 15-20 મિનિટમાં પહોંચી જઈશું કોરલ આઇલેન્ડ. આપણે જેવા જ છે. તો અહીંયા પણ દેશી સ્ટ્રીટ ડોગ છે અને મસ્ત છે. યે આંખો નહીં ખોલતું હે. કેટલું ઊંઘમાં છે. તમે લોકો આવો જાઓ. અહીંયા આગળ સરસ મજાની બોટો છે ભાઈ. બિલ્ડિંગ ને બધું એટલું સરસ છે ને ભાઈ, આમ તમને કહીએ ભાવેશભાઈ. અને ભાવેશભાઈ સૌથી છેલ્લે આવ્યા ચાલુ કરી દીધા. છે. તમે બ્લોગ શીખો છો? તમે જૂના છો, તમને તો આવડતા જ હોય. મને નહીં આવડતું. ના આ ખોટી વાત. આ તો સરસ મજાનું અહીંયા આ જો એટલું હલે છે. અને પેલું શું કહેવાય, એ લોકોની સિસ્ટમ જુઓ. આપણા ત્યાં હોય તો પેલો ડ્રમ મૂક્યા હોય બ્લુ કલરના, અને અહીંયા આગળ આમ પ્લાસ્ટિકનું બનાવ્યું છે. બહુ સરસ એમ, બહુ સરસ છે. બી છે પણ બીક ના લાગે તમને. ચિંતા નહીં કે ડૂબી જઈશ. હા, અને અહીંયા મસ્ત આમ મજાનું બેસી રહેવાય એવું છે. વચ્ચે પાછા થાંભલા એ શેના છે? લાઈટ ના છે અચ્છા, પણ કેવું સરસ. એ થાંભલા ને કઈ ના થાય એટલે બાજુ ટાયર આપ્યા છે. તમે આ બાજુ આવી જાઓ, મને થોડી બીક લાગે છે પાણીથી. દીવાની કઈ જરૂર જ નહીં ભાઈ. બહાર જો પેલું પતાયા લખ્યું હા, પતાયા સિટી. જો બોટ આવી. હવે આમાં અમારે બેસીને જવાનું છે. કેવું લાગે છે? દીપાલાલ, દીપાલાલ ગાડી ભગાઈ. ઉપર જાય છે એટલી ફાસ્ટ. દીપાલાલ પોઝિટિવ બોલો. કોઈ ચિંતા ના કરશો ભાઈ, બધા પહોંચી જશે આપણા. મજા. પેરાગ્લાઇડિંગ જોવું હોય તો ભાઈ, પેરાગ્લાઇડિંગ. અચ્છા કરશનભાઈ, શું થયું? બીક લાગી? ભાઈ સીટ ઉપર બેહીને જઈએ, ઝાટકા આવે છે ને એટલે કરશનભાઈ ઉતરી ગયા નીચે, સીધા મેદાનમાં ઉતરી ગયા. દીપાભાઈએ તાનસેન ગઈ લીધી છે. હવે તાનસેન ના જેમ સૂર નીકળશે. એટલે તમે તો બરબાદી ના પંથે હોય એમ બેઠા છો. તો પછી બૈરાને જોડે લઈને ના આવે. ગમતું નહીં તો રોસો નહીં તમે. બહુ મજા આવે.
સુરેશ કાકા જોડે રહેવાનું. સુરેશ કાકા શું કેવું થાય છે આપણું? તો ભાવેશ કાકા એમ કહે છે કે લીંબુ લઈ લેવું નથી કે આપણે અને લીંબુ લેવું પણ આમાં જવાનું છે. આપણે બે મારી લેવું પછી કોઈ ચિંતા નહીં. જય માતાજી. બોટમાંથી જવાનું છે પાણીમાં, થોડું જ પાણી છે, હા ને ચોખ્ખું છે, બહુ ચોખ્ખું છે. અખણા ક્યાંય રહેતા નહીં. પકડો ને. આવો ભાઈ, હેતલબેન આવો. દીપાલાલ પોણીમાં ઉતર્યા, તમે પોણીમાં બેહી ના જતા. જા જા આગળ ચડ્ડા પલળ્યા ત્યાં સુધી ચાલે. પેલું દીપાભાઈ પેલું શું કરતા હતા હમણાં? એ પાછા કહું છું. અરે કેવું નહીં, ખાલી કરો સ્ટાઈલ, કરો સ્ટાઈલ સ્ટાઈલ. સુરા કાકા શું કહો છો? બસ મજા મજા. તમને મજા છે ને? અરે બહુ મજા આવી યાર. માહોલ માહોલ. હવે અહીંયા તો આપણે ફૂલ મજા જ કરવાની છે. આ ગાઈડ ગાઈડ બોલાવો છે. ભાભી તમે અહીંયા કેટલી વાર આવેલા? હું આયા કોરલ પર તો બે જ વાર આવી છું. બરોબર. અચ્છા, મહિનો મહિના રહે છે. તો તમને તો કેમનું ફાવતું હશે પાછું ઘરે? ત્યાં મને નહીં ફાવતું. હા તો એવું જ થાય ને, અહીંયા વેધર અહીંયા આગળ. ઘરવાળા ના. અહીંયા જ ફાવે ને. મને નહીં ખબર. ચશ્મા ભૂલી ગઈ? ક્યાં ગયા મેં તમને? જો જો ચેક કર, જુઓ ભાઈ ચશ્મા ભૂલી ગઈ પાછી. ઓકે, મળી ગયા મળી ગયા. ભાઈ સરસ મજાનો આઈલેન્ડ છે, એકદમ ચોખ્ખું, clean. એકદમ નેટ એન્ડ ક્લીન. એમ તમને કહેવાય ને કઈ કચરો બી નહીં મળે. અને ત્યાં આગળ દેશી કૂતરું ફરી રહ્યું છે ફર્સ્ટ ક્લાસ. અહીંયા આગળ એમ થાય કે ભાઈ નહીં લઈએ નહીં. તો ભાઈ પહેલા અહીંયા સીટિંગ કરવાનું છે, ક્યાંક બેસવાનું છે. પછી ભાઈ બીચ ઉપર સરસ મજાની નાની નાની સ્ટોરો છે, જ્યાં કપડાં મળે છે, ચપ્પલ મળે છે. પછી ગોગલ કહેવાય ને, પેલા અંડર વોટર ગોગલ, ટોપી, કપડાં, કોસ્ચ્યુમ બધું અહીંયા મળે છે. સરસ એમ સિસ્ટમેટિક કહેવાય ને એવું બધું. અત્યારે કહેવાનું છે મંકી શું કહેવાય? મંકી જે કહેતા હતા. મંકી એટલું હા, તો કંઈક નવી જગ્યાએ જવાનું છે તો કન્ટિન્યુ રહેજો. તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ મંકી બીચ. બોલો નામ તો જુઓ, મંકી બીચ. કેવો બીચ હશે? હેલો, How are you? આઈ એમ ફાઇન. Why you food? Drink food. ભાઈ ઇંગ્લિશ જેટલું આવડે એટલું બોલ્યા. હવે પતી ગયો કોટા મારો. હે, આઈ એમ ફાઇન કીધું, મારો કોટા પતી ગયો. હા, બરાબર. હવે એથી વધારે ઇંગ્લિશ નહીં. આપણે થાળી ચાલુ કરી દેવાની. Monkey bejo pepra ka jaan. તમને એવું નહીં લાગતું કે તમે અહીંયા આયા પછી ફરી તમારે અહીંયા આવવું પડશે? આબુ પડશે એટલે હું તો જોઈ નતું ને આપણને. હું આવવાનો. બહેરા લઈ. અરે વાહ વાહ. કરી નહીં. ના ભૂલ ના, ભૂલ નહીં કરી. ભૂલ નહીં કરી. બસ, No ભૂલ, no ભૂલ. બીજો, બીજો. બોલો કટિંગ Cutting, no ભૂલ કરી. No cutting. પછી કહું શાંતિથી. વિડીયો બાંધ, વિડીયો બાંધ. ભાઈ વિડીયોમાં બોલવા તૈયાર નહીં બંને જણા, પણ અંદરથી ખુશ છે ધણી બાયરી વગર. શું કેવું છે કહો તમારું? હું તો બાયડી લઈને આવ્યો. હા, એટલે જો જે ભાઈ લઈ. આ બાળકીને કરો. ચલો, વેલકમ કરો. અહીંયા જ જવાનું આ. ઉઈ, પાણી પીવાના. પાણી અહીંયા જ છે. શું કરવાના? ખાવાના, પાણી પીવાના. બીજું કઈ ભાઈ બીજું ઘણું છે. એય, બી ગયું છે બચારો. સરસ મજાનો છે બીચો. તો ભાઈ હવે અહીંયા મંકી આઈલેન્ડ થી, મંકી આઈલેન્ડ ના સોરી, કોરલ આઈલેન્ડ મંકી બીચ, ત્યાંથી હવે અમારે જવાનું છે પાછું ત્યાં આગળ બીચ ઉપર ને ત્યાંથી બોટમાં જવાનું પાછું પતાયા. પછી પતાયા સિટીમાં જઈને પાછા રિટર્ન. જમવાનું છે, શું કરવાનું છે? જમવાનું હવે જઈને જમવાનું ફર્સ્ટ ક્લાસ. ભૂખ લાગી છે ને બરાબર? હા ભૂખ લાગી છે ભાઈ. હા, એટલે બોલતા નહીં બહુ. ના એ વધારે નહીં. ત્યાં તો પડીકા બી ચાલુ થઈ ગયા. શું છે ભાઈ? ભૂખ લાગી એટલે થોડું ચાલુ કર્યું. હા જરૂરી છે ભાવેશભાઈ. હા બસ હા બેટા, મજા આવી જાય. હા બેટા પૂરું.
સુરેશ કાકા હા કઈ બોલશો? મારે હું બોલો તમારે બોલો તમને મજા આવી કે નહીં અરે જબરી મજા આવી મારે તો બોલો તમારી ટૂર એરેન્જમેન્ટ બધી પટાયા સિટી ટૂર કંપની લિમિટેડ તુષારભાઈ પટેલ હા એને વ્યવસ્થા કરી છે બધી ફરવા મૂકવાની લોકો મંકી બીચ ઉપર આવે, કોઈ લેડીઝ લઈને આવે, કોઈ વાઈફ ને લઈને આવે. અમે મંકી બીચ ઉપર મંકી લઈને આવ્યા. ચલો તો ભાઈ પતાયા સિટી પાછા બોટમાં મજા કરતા કરતા બોલો બાપુ. હા ઘણા બધા શંખ લીધા છે અહીંયાથી. બહુ જોરદાર. યાદગીરી માટે યાદગીરી માટે મેં લીધા છે. અને ફૂલવાળા ફોટા મેં બી પડાવી દીધા છે. આવા ફોટા મેં પડાયા છે અને વાહ. મૂકીશું. હા. ચાલો આ સામે જે વ્યૂ છે ને જોરદાર છે. હા દરિયાની સપાટી જેવી દેખાય છે દૂરથી. હા આટલા ઝાડવા આવી ગયા પાછા વચ્ચે એટલે નહીં દેખાતું. ફોટા ભાઈ દરિયા કિનારે પાછા આવી ગયા જેના ભાઈ અહીંયાથી જવાનું છે બોટમાં. મજા આવશે. મને બોટમાં બહુ મજા આવે છે. હા. બોટમાં ખરેખર મજા આવે, બોટ બી એવી છે એમ. હા. આ બાજુ ભૂરિયાઓ ના આવી છે. એ તો એવું બતાવવાનું. અલે સોરી ભાઈ. હા. હા, ભૂલી જાવ છો. સુરેશ કાકા બોલો. તમારો ફોટો પાડ્યો ફોટો પાડ. અરે મેં કીધું વિડીયો ચાલુ છે. તો પાછા હવે રિટર્ન કઈ જગ્યાએ પતાયા સિટી. તો પતાયા સિટી પાછા રિટર્ન હવે બોટ આવી ગઈ છે. બોટ આવી ગઈ છે, અમારે જવાનું છે. બોટ આવી ગઈ છે, અમારે જવાનું છે. બોટ આવી ગઈ છે ભાઈ ભાવેશભાઈ ને કેસેટ ચોટી ગઈ છે. પાછળ રીલ બની રહી છે દીપા કરશનની. એ કુદમ કૂદ વાળી છે પાછી બોટ. કૂદતા નહીં હા તમે? જાઓ હેડો હું વિડીયો બનાવું હેડો. હા. બોટ ઉપડી ગઈ છે ભાઈ. કેવું લાગે છે? તો ભાઈ અમે લોકો આવી ગયા હતા રૂમ ઉપર અને હવે રૂમ ઉપરથી જવાનું છે જમવા માટે. પાછળ કઈ રેસ્ટોરન્ટ? ક્વીન ક્વીન. ક્વીન ક્વીન. હા એ રેસ્ટોરન્ટ ઉપર જઈશું હવે. અને થાક લાગ્યો છે અને અત્યારે કેટલા વાગ્યા છે? 4:20 થઈ જાય એટલે ત્યાં 2 વાગ્યા રાખશે. હેતલ તો નહીં ધોઈ રેડી થઈ ગઈ અને મારા બાકી છે. હું રાતે હવે શાંતિથી નહીં ધોઈ રેડી થઈ. પણ મને ટેવ છે બે તહેવાર લાવવાની. એટલે ફ્રેશ થઈ જઈએ ને આમ થોડું સારું લાગે અને કપડાય છે. લગભગ બાકી બધા લોકો પહોંચી ગયા છે જમવા માટે ત્યાં. અમે 2 જણા અહીંયા છીએ તો હવે અમે 2 જણા જમવા માટે જઈ રહ્યા છીએ. જોઈએ શું છે જમવા. અમે જે કીધું કોઈંગ રેસ્ટોરન્ટ તો આવી રહી. આ કોઈંગ રેસ્ટોરન્ટમાં ગુજરાતી ફૂડ મળે છે. અહીંયા વણેલા ગાંઠિયા, ફાફડા, મિક્સ ભજીયા, વડાપાઉં, સમોસા, પાઉંભાજી બધું જ મળે છે. બધા આવી ગયા નહીં? હા એ તો ચાલુ. આ તો બધા ગોઠવાઈ ગયા છે ને ભાઈ. કાપીને શું કહો છો? કહેવાનું કઈ નહીં, બસ આવી ગયા, ગોઠવાઈ ગયા. આવી ગયા ને? હમણાં કઈ દેના દીપાલાલ કરી દી તો શાક છે પનીરનું, આજે રીંગણ બટાકા અને સેવ ટામેટા અને સલાડ. શું દીપાભાઈ બોલો? હાલ મુઢુઅલ છે હા ખાવા માટે. બીજી કોઈ ચર્ચા નહીં. કરશનભાઈ શું કેવું થાય છે? ખાવાનું એક નંબર બનાવ્યું ભાઈ. જમીન આવ્યા પછી અમે બધાએ આરામ કર્યો કારણ કે કાલે રાત્રે બી મોડા સુધી અમે જાગતા હતા અને બધા સૂઈ ગયા હતા. અને ફરી કેટલા વાગ્યા છે? 8 વાગ્યા, 8:30 વાગ્યા મારે ઘડિયાળ અંદર હતી. હશે, અંદર જ હશે. ઘડિયાળ ભૂલી ગયા બોલો. અને 8:30 થયા છે એટલે બધા ચા પીવા. આપણા જ ટાઈમે આપણે સેટ છીએ. હું ઘરે 5-6 વાગે ચા પીવું, હવે 6-6:30 થયા છે. ગ્રાઉન્ડ ફ્લોરનો એલ, ગ્રાઉન્ડ ફ્લોરનો જી હોય ને અહીંયા એલ છે, લેન્ડ એમ જમીન ઉપર. હા એટલે અત્યારે નીચે બધા ચા પીવા ભેગા થયા છે. પછી બધાને એવો ઈરાદો છે કે ફૂટ મસાજ આજે કરાવીએ. તમારે કરાવવાની છે? હા જુઓ તો
તો ભાઈ અમે લોકો અહીંયા આવ્યા છીએ વ્યૂ પોઈન્ટ પતાયા વ્યૂ પોઈન્ટ છે ના 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 અહીંયાથી વ્યૂ દેખાય ને વ્યૂ બધું નીચે નહીં દેખાતું? પતાયા લખેલું હોય એ વ્યૂ પોઈન્ટ અલગ હો પાછો અહીંયા સોંગ ચાલી રહ્યું છે એમની ભાષામાં શું કહો છો કોઈ નહીં ગરબા કરવાનું કોઈ આ ગીત ઉપર આ ગીત ઉપર થઈ જશે ગુજરાતી ગરબા ગાય. આ ગીત ઉપર ના આ ગીત ઉપર નહીં, ગમે એ ગીત ઉપર ગાય તો ચાલશે. આપણે ગરબા ગાઈશું. આ ગીત ઉપર ગરબા કઈ બતાવો ભાઈ અહીંયાથી કંઈક માહોલ આવો છે સામે દરિયો છે ભાઈ અને આ બાજુ છે આખું સિટી પતાયા સિટી છે તમને ઘરે બેઠા પતાયાના દર્શન કરાવી દઈએ અને અહીંયા અમે બધા ભેગા થઈને આનંદ કરીએ વાહ ભાઈ વાહ ભાઈ થાય છે ભાઈ અને હિન્દી ગીત ગાય છે ઓય હોય કુદીને બધા નીકળી ગયા છે થાક્યા પાક્યા 10 વાગ્યા છે અહીંના તો સુરેશ કાકા આવી ગયા નહીં આયા એમ કે છે કે જઈએ ક્યાં કે હા કેમ તમે એટલે હજી તો ફરવાનું છે અહીંયા તો રાત એટલે દિવસ અને દિવસ એટલે રાત થાઈલેન્ડમાં એવું છે ભાઈ ઊંધું ચાલત બધું દીપાલાલ શું કહો છો ડિસ્કો કરવાનું કેવું રહ્યું હવે શરૂઆત જ હવે અમે તો શરૂઆત જ થઈ કે રાતના 10 વાગ્યા હવે સ્ટાર્ટ કરીશું ફરવાનું ઓહો હા ઓટા તો આવી ગયા છે 10 વાગ્યામાં જ કરશનભાઈ તો બોલવા જ તૈયાર નહીં હો વળીને બી નહીં જોતા કરશનભાઈ નાચ્યા હવે ચોથી બોલ નાચ્યા, બરાબર ના એટલે. આટલું પેટ લઈને તું નાચ તો ખબર પડે ભાઈ આપણું જોરદાર મજા ચાલે છે અને હા ઢાળ આવ્યો છે પેલા પાઇપાઈ ક્યાં ગયા ઉપડી ગયા આટલું પેટ લઈને આટલું નાચવું એટલે ઓતેડા બહાર આવી જાય તો એ નાચ્યા ઓવા 1 કલાક નાચ્યા નહીં મોજ પડી જાય મોજ મમ્મી ને મેં કહેવાય પછી કૂતરો હોય ને એને આપણે કૂતરો કહીએ ગુજરાતીમાં ઇંગ્લિશમાં ડોગ કહીએ અહીંયા માં કે માં ઘોડો હોય ને એને માને થોડું ખેંચી લેવાનું એટલે ઘોડો થઈ જાય. માં બરોબર અને ગધેડો હોય તો ગા ગા ના જાય એને માં જ કે ગધેડા ને માં ગધેડાને માં કે ઘોડાને માં કે એ થોડું વધારે માખે માં બરોબર. પછી બીજું પપ્પા ને શું કે પપ્પાને હો હો ફો ફો મારી મતલબમાં ટૂંકું કરે આર્યા કાપી કટ એક શબ્દમાં નાના બ્રધર ભાઈને નોન છાય શું કાને પીછાય નોન છાય પીછાય નોન ખટાઈ નોન છાય પીછાય નોન છાઈ પિંચાઈ વાઈફ ને થાઈમાં કહેવાય ફલૈયા ફલૈયા આ ધ્યાન બધું રાખજો. ફલવાની બેકરી. એને હસબન્ડ ને કહેવાય ભુવા શું કહેવાય ભુવા ભુવા વાળા ભુવા બુઆ બુઆ અને આપણી સેકન્ડ ઘરવાળી હોય એને મિયા નોય કહેવાય ના મિયા second વાળી મિયા નોય મિયાનોય સોતાન સોતાન મિયા નોય મિયા ઘરમાં નોય જોઈએ બરાબર ને હા મિયા નોય બીજું
બીજું થાઈલેન્ડમાં એક તું થાઈલેન્ડમાં ક્યાંય નહીં મિયાનો તો ભાઈ ફરીને આવીને અહીંયા આગળ નાસ્તો કર્યો, ખમણ ખાધા દેશી, સરસ મજા ના એટલે આપણે તો દેશી કહેવાય ને અહીંયા, બાકી અહીંયા તો શું મળે સુરત જેવા જ હતા ખમણ. સુરતીઓ માટે તો ખાસ એમ. સુરત વાળા જેમ કહે છે કે જોરદાર હતા એમ. હા ભાઈ સુરત વાળા ખમણ કેવા હતા? સુરતમાં જે ટેસ્ટ આવે એ ટેસ્ટ અહીંયા મળ્યો. હા અને દરેક વસ્તુમાં ખમણ, પાણીપુરી, અહીંયાનું અમે જો ગાંઠિયાનું શાક ખાઈએ. હા કેવું છે? થાઈલેન્ડમાં પટાયામાં ગાંઠિયાનું શાક ખાવાનું એ બી આપણો ઇન્ડિયાનો ટેસ્ટ છે. હા એટલે વાત શું છે? બરાબર છે ને? તો અમે ફૂડ મસાજ કરાવવા આવી ગયા છીએ અને એટલી બધી લેડીઝો છે. આવી રહ્યા બધા. હાય કઈ દો. હાય ઈમાની ફોનમાં છે અને આવી રહ્યા. યોર નેમ? કુસુમા. કુસુમા, ઓકે. અને અહીંયા બામ લગાવી છે. પેલી જે આવે એ જ છે ને કે ના? આ તો બીજી છે હો ને? બીજી છે. તો અમે બધા બેસી ગયા છીએ અને હવે મસાજ થાય છે. તો અમે ફૂટ મસાજ કરાવીને જમીન અને આવી ગયા છે હોટલ ઉપર અને બહુ લેટ થઈ ગયું છે અને આજે હતો થાઈલેન્ડનો બીજો દિવસ અને કાલે થોડું વધારે ફરવાનું છે એટલે આજે જ ફર્યા ખાલી તો અને કાલે ત્રીજો દિવસ છે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગમાં ડે 4 નહીં 3 માં.